જય જવાન જય કિસાન. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જઈશો. તો અત્યારે આપણા ગામના ચોરે આવી ગયા છીએ ભાઈ. આજે આપણે ભૂમિપૂજન કરવાનું છે એટલે જેસીબી આવી ગયું છે. હમણાં આપણે 10:30 ભૂમિપૂજન કરવાનું છે. આપણે આગળ આગળ વિડીયો જોતા રહેજો. બધા માણસો આવી ગયા છે, તમે જોઈ લ્યો. બધા ખડકાઈ ગયા. જો વાડીએથી તો અત્યારે કઈ કામ હોય નહીં એટલે બાપા ડોહાન બધા આવી ગયા છે કે હાલો હાલો કે ચોરે ચોરે હાલો ચોરે હાલો. મેં કીધું હાલો ભાઈ હાલો, બધા ભાગે. અને જો અત્યારે અદા બધી તૈયારી કરે છે વિધિની, તમે જો. તો અત્યારે ધારેશ્વરથી બાપુ પણ આવી ગયા છે, આપણા ગામના અદા. અને જો અત્યારે વિધિ ચાલુ કરી છે ભાઈ ભૂમિપૂજનની. 2 કરોડના ખર્ચે આપણું મંદિર બનવાનું છે. ગામ બધાયના ગામમાં બની ગયા છે. આપણે છેલ્લે રહ્યા ભાઈ, પણ છેલ્લે બને એ જ મસ્તીનું બને, 1 નંબર. એટલે તમે જોવો આપણું મંદિરનું ભૂમિપૂજન આજ કર્યું ભાઈ. અમારે 9 જોડી બેઠી હતી. હું આજે પાયાનું મુહૂર્ત હતું અને 1 નંબર મસ્તીનો ચોરો બનવાનો છે. કારણ કે આપણે બહારથી પથ્થર મગાવ્યા છે અને જો આ બધાને હાથ જોડને બધું કરાવે છે અમારા ધારેશ્વર મહંત. કારણ કે બ્રાહ્મણથી ન ફાવે એવું અમારા મહંતને બધું, કારણ કે બ્રાહ્મણ છે અને બહુ વિદ્વાન છે. એટલે એ વિધિ વિધાનથી જો આ બધું કરે ને બધા લીન થઈ ગયા છે. કારણ કે એની બધા સૂત્રોચ્ચાર જેવા હોય. કારણ કે કાયમી માટે એનું ઈ થયું. અમારા બ્રાહ્મણ હવે ઓછું સાંભળે એટલે અમારા સંત શ્રી ધારેશ્વર મહાદેવના આવી ગયા છે અને બધાને વિધિથી આ પાયાનું મુહૂર્ત કરી છે. અમારે ચોરો અમે પાછળ રહી ગયા હતા. આજુબાજુમાં બધાય નવા ચોરા થઈ ગયા હતા અને અમારું કોલીથળ એક પાછળ હતું. તો અમારા સાક્ષાત ઠાકોરજી હતા. એટલે હવે એને આપણે મકાન હારા બનાવ્યા, એને આપણે મંદિર બનાવી દેવું પડે ને. એટલે 2 કરોડના ખર્ચે ગામના સાથ સહકારથી બધી જ્ઞાતિને આ લોકોથી અમારું ચોરાનું રામજી મંદિરનું ભવ્ય આજે પાયાનું મુહૂર્ત કરી નાખ્યું છે. અને બહુ મસ્ત કામકાજ ચાલુ થવાનું છે હવે ટૂંક સમયમાં જ. કારણ કે બહારથી પથ્થર આવવાના છે, પથ્થરનું આખું મંદિર બનાવવાનું છે. એટલે થોડુંક ખર્ચાળ થાય, પણ આપણે આપણા ભગવાનને જ રહેવાનું છે. આપણે કેમ સારા મકાનમાં રહીએ એમ આપણે ભગવાન હાટું સારું એવું મંદિર બનાવી. આ મંદિર હતું એ લગભગ 400 વર્ષ જૂનું હોય છે એમ વાત થાય છે. કીધું એવું નવું પણ બહુ મસ્ત હતું, જૂનું હતું પણ કાંઈ ઘટે એમ નહીં. એટલે કીધું હવે બધે બની ગયા, આપણે હવે આપણા ભગવાનનું મંદિર બનાવી દઈએ મસ્તનું. એટલે આ બ્રાહ્મણની આ હાથે બધું કામકાજ ચાલુ છે. હવે જો આ વિધિ થાય છે, બ્રાહ્મણ બધાને સમજાવે છે અને શું બધી ભગવાનને કયા ભગવાનનું શું કરવાનું એ બધું કહે છે. હાથ જોડી કરાવીને જો બ્રાહ્મણ અમારા 85 વર્ષના છે પણ બહુ હોશિયાર છે. હવે હાવ થાકી ગયા છે પણ તોય અમારું ગામનું કામ રોડવી દે છે. હવે નહીં હોય તો અહીંયા અમને સાંભળશે. અટાણે તો વિદ્વાનો થઈ ગયા પણ આ તોય આ અમારા બ્રાહ્મણ બહુ સારા હતા. કારણ કે શિક્ષક હતા ને હોશિયાર હતા. અત્યારે તો વિદ્વાન બ્રાહ્મણ હોય એનું બહુ સારું. હવે અમારી આ ચોરાની પ્રાણ પ્રતિષ્ઠા કરશું ત્યારે વિદ્વાનો બ્રાહ્મણ બોલાવશું. જો અમારા ભાઈ શૂટિંગ કરે છે. કારણ કે 9 છોકરા અને 9 જોડી બેઠા હતા. છોકરાઓના હાથે મુહૂર્ત હતું બધાને પાયામાં. જો આ બધું વ્યવસ્થિત કામકાજ ચાલે છે. હવે ટૂંક સમયમાં જ કામ ચાલુ થાય અને વહેલું ભગવાનનું મંદિર બની જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ફાળો અમારે સારો થાય છે બધા. બધા બ્રાહ્મણો હાજર છે બધા. જો આ છોકરાએ ઘણા સ્વયંસેવકો છે. કારણ કે અમારા ગામનો ઉત્સાહ જ એવો છે કે આપણે રામજી મંદિર બનાવવું જ છે મસ્ત, કાંઈ ઘટે નહીં એવું. અને બાજુમાં જગ્યા ઘટતી હતી, 2-3 મહિના ત્યાં પાડી નાખ્યું હતું, પણ બાજુમાં જે જગ્યા થોડીક લેવાની હતી
એનો થઈ ગયું કમ્પ્લીટ. એટલે જગ્યાએ મોટી થઈ ગઈ અમારે, એટલે વિશાળ જગ્યા ચોર હતો એનાથી કરતાં મોટું મંદિર બનશે, રામજી મંદિર. જો આ બાજુમાં લઈ લીધું એટલે એ મકાન પાડી નાખ્યા બે. અને ચોરાને ચોકમાં મોટો ચોકય મોટો છે, અમારે હાકઈ છે નહીં, એટલે મંદિરે મોટું ભવ્ય બનશે, કાંઈ ન ઘટે એવું. આવું પ્રમાણે કામકાજ ચાલે છે અમારે. સંતોની કૃપા, ભગવાનના આશીર્વાદ, એવું બધું છે બાપા. જો બધાય પણ શ્લોક જીકે હો બાપા, ભગવાનના નામના. બધાય ભગવાનને યાદ કર્યા, ગણપતિ પૂજન, સોમનાથ દાદાને યાદ કર્યા, જય દ્વારકાધીશને, કાળ ભૈરવને, બધાય ભગવાનને યાદ કરી બધાને નમન કરાવ્યા. જો નમન કરાવે, ધરતી માતાનું પૂજન કરાવ્યું. કારણ કે આ કેટલા વર્ષો પછી આ પૂજન અહીંયા મંદિરે થતું હોય. કારણ કે કાયમી થતું તો હોય, પણ આ જે ભૂમિપૂજન આ પહેલી વખત છે. તમારા વડવા કેને મંદિર બાંધ્યું હોય, ક્યારે બાંધ્યું હોય, એ કાંઈ કોઈને ખબર નથી. એટલે 400 વર્ષ જૂનું તો હોય છે. એટલે નવું અદ્યતન ભગવાનનું મંદિર, રામજી મંદિર બને છે. અને કાયમી અમારે રામજી મંદિરે આરતી થાય. ગામના છોકરા બધાય મંદિરે આરતીનો લાભ લેતા હોય આખા ગામમાં. તો અત્યારે જોઈ લો તડકો એવો હે ભાઈ, અને ભૂમિપૂજનનું વિધિ બધી ચાલુ જ છે. હવે તો આપણે અત્યારે ઉનાળામાં નવરા હોય એટલે કીધું હલો ભૂમિપૂજન આપણે કરી જ નાખીએ. એટલે ચોરાનું કાલથી કામ ચાલુ થઈ ગયા, એટલે ચોમાસું આવે તો આગળના વિડીયોમાં મળશે. બાય બાય.